આ મેં માર્ક કર્યું છે 5 વર્ષમાં. કોઈ દિવાળીએ કોઈની ઘરે નથી જતું, દિવાળીએ બધા બહાર ફરવા. અરે ઉત્સવો આપણા બાપ દાદાઓએ શું કામ બનાવ્યા હતા મિત્રો, એ તો વિચારો કે દર 3 મહિને એક ઉત્સવ આવે છે. આપણી સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં તમે માર્ક કરજો, જન્માષ્ટમી પછી તરત જ ગણપતિ આવશે, પછી નોરતા, પછી તરત જ દિવાળી, પછી તરત જ મકર સંક્રાંતિ, હોળી. આ દર 3 મહિને. એટલે આપણા બાપ દાદાઓ સાયકોલોજીના સાયન્ટિસ્ટ હતા કે કોઈના ઘરમાં અવસાન થઈ જાય, કોઈ ખરાબ પ્રસંગ બની જાય, માણસ ડિપ્રેશનમાં ધકેલાઈ ગયો હોય, પણ દિવાળી આવે છે એટલે સમાજ સાથે પાછો રિધમમાં આવે, નવરાત્રી આવે છે પાછું રિધમમાં લેવા માટે. તો આપણા જ ઉત્સવો ઉપર આપણને પાછા મેસેજ આવવા માંડે કે પતંગ નો ચગાવતા ભાઈ, કાં તો કે પંખી મરી જાય છે, હોળી નો ભાઈ ઉડાડતા, પાણી નો ઉડાડતા, કાં તો કે બધું બહુ આની પ્રકૃતિ બધી બગડી જાય છે, દિવાળી ઉપર તો કે ફટાકડા ન ફોડતા. એ આપણા જ ઉત્સવોમાં. કોઈ ક્રિસમસ વખતે તો કયો કે આટલી બધી લાઈટ બળે છે ભાઈ, અને પાણી બગડે છે, બરફ થાય કેટલો ક્યાં જાય છે, તો ખબર છે આપણને બરફ બધો. બરફનો બગાડ નથી થતો? આટલો બધો કરોડો ટન બરફ 31st ની આગલી રાતે અને 31st ની રાતે બરફ બગડે છે. મારો બીજું કઈ મુદ્દો જ નથી કહેવાનો મિત્રો. આટલો બધો બરફનો બગાડ થાય છે, આટલું બધું ઇલેક્ટ્રિક કોઈ નથી કહેતું. આ કહેવાનો અર્થ કે ષડયંત્રપૂર્વક આપણા ઉત્સવોની મજા હવે રહી છે આપણી પાસે થોડી ઘણી. બધા તો માનતા, બધા તો દિવાળી વાર વયા જાય છે, નવરાત્રી બહાર નથી નીકળતા, કાં તો આઉટ ઓફ સ્ટેશન વયા જાય છે, એને એમ સમજે છે કે અમે ઉત્સવ ઉજવું. અમે ભાઈ ઉત્સવો સમાજ સાથે જોડવાનું કામ કરતા હતા. કાળિયા જન્માષ્ટમી આવે ત્યારે તમારા સંતાનને લઈને તમે 5 સ્ટાર હોટલમાં વયા જાઓ, એ તો બહુ સહજ છે યાર. પણ જન્માષ્ટમીએ સામાન્ય માણસ એ કેવો નાચે. તમે ક્યારેક જાજો તો ખરા, એરપોર્ટ રોડ પાસેથી નીકળજો કે ક્યારેક તમે સ્લમ એરિયા પાસે જાજો, કાંઈ પણ નાનકડી ઘટના હશે ને, કોકના લગ્ન હોય તો આખું ખાનદાન નાચતું હોય, બીજા 8 જણા. સાહેબ આટલો હિસાબે આપણે જેટલા પૈસાવાળા થતા ગયા એમ દંભી થતા ગયા, આપણે દૂર થતા ગયા. આના કરતા તો આપણી પાસે સાયકલ હતી ને ત્યારે આપણે વધારે કનેક્ટ થતા હતા કાનુડા હારે, વધારે કનેક્ટ થતા હતા રામનવમી હારે. આપણે કાંઈ નહોતું તે આપણે મંદિરે જતા હતા. યાદ કરો, આપણને એમ થઈ ગયું છે હવે મારે શું મંદિરની જરૂર છે, બીકોઝ હવે તો અબજોપતિ થઈ ગયા સાહેબ. ત્યારે વિજય માલ્યાના કેસમાંથી શીખવા જેવું કે જેની 150 ફ્લાઇટ ફરતી હોય ને એનો સમય બદલે ને એટલે એની પાસે ઈશ્વર પાસપોર્ટ એનો રહેવા દે ભાઈલા. वक्त कभी न गुजरा है और कभी न गुजरेगा, हम सब सारे बीतेंगे, जो समझेगा वो जीतेगा. આ ઉત્સવો તમને કનેક્ટ કરે છે અને આપણે ઉત્સવોથી જ ભાગી રહ્યા છીએ ફરી ફરીને. અને એમાં એટલે આપણે સમજદાર પ્રજા છીએ એટલે જ કદાચ આપણામાં એવું કહેવાતું હશે, આ શ્રાવણ મહિનો આવે એટલે 11 મહિના ભાઈ અમે આ વખતે દૂધ છે ને મહાદેવને ચડાવવાને બદલે ગરીબોને પીવડાવ્યું. તે બીજા 11 મહિના ચડાવ્યું ને, 11 મહિના તને ગરીબો નહોતા દેખાતા ભાઈ, શ્રાવણ મહિનામાં તને ગરીબો દેખાણા. મારો મુદ્દો એ છે કે આપણે ષડયંત્રનો શિકાર થઈ ગયા છે, આપણને ખબર જ નથી કે બીજા 11 મહિના તમે તારે 1 મહિનો હાવ દૂધ નો ચડાવતા લ્યો. પણ શું કામ દૂધ ચડાવવામાં આવે છે એ તો જાણો. આના સાયન્સના રીઝન્સ. આપણા તમામ જેટલી પણ વાતો લોજિકલી છે એની સાથે ક્યાંક ને ક્યાંક સાયન્સ જોડાયેલું છે. શનિવારે દાઢી ન કરવી, આની પાછળ ક્યાંય હનુમાનજીએ ના નથી પાડી ભાઈ, પણ વાણંદને એક દી તો ફ્રી રાખવો કે નહીં? એને હોલિડે ન હોય, રવિવારે તો 7:30 વાગ્યામાં તમે ગુડાઈ જાવ છો અહીંયા. એને કીધી હોલિડે, એને એની દીકરીની હગાઈ માટે કન્યા જોવા ક્યાં જવું મને કહે તો કયા વાર, એટલે શનિવારે એનો હોલિડે છે બોસ. આ સામાન્ય લોજિક આવા કેટલા બધા છે. પણ મારી પ્રાર્થના છે કે તમારા સંતાનોને ઉત્સવો સાથે જોડજો. આપણી પરંપરા ખરાબ હતી, આપણા બાપદાદા આ જે કુરિવાજો હતા એને તો ઓલરેડી આપણે ડિઝોલ્વ કરી જ દીધા છે. કુરિવાજોનો મારો અંધશ્રદ્ધા કોઈ ફેલાવતું હોય તો હું સાથે નથી, પણ આનું સાયન્સ શું છે, આનું લોજિક શું છે એ જણાવ્યા વગર. અમેરિકાની એક કહેવત છે કે જો તમે જાણતા ન હો ને કે આ ફેન્સિંગ શું કામ કરવામાં આવી છે, જો તમે જાણતા ન હો કે આ ફેન્સિંગ શા માટે છે, તો એ ફેન્સિંગને કાઢવાનો તમને હક નથી. એના મૂળ સુધી તો પહોંચો કે મોળાકાતનું વ્રત શું કામ કરવામાં આવતું હતું, કે 5 દિવસ દીકરી આપણી મીઠા વગરનું શરીરનું કાંઈક અંદર જાય એટલે એનો ઇમ્યુનિટી પાવર વધે. ડોક્ટરોને પૂછો. અને એક સમયે જુવારાનો જ્યુસ કરીને પીવડાવવામાં આવતો હતો. જુવારાનો જ્યુસ, જુવારા મૂકવામાં નહોતા આવતા ક્યાંય બહાર સાહેબ, જુવારનો જ્યુસ પીવડાવવામાં આવતો હતો. આ બધા ડોક્ટરો બેઠા છે, પૂછો બ્લડ સેલ ઘટે એટલે જુવારા સાહેબ તમે કહો છો ગ્રીન બ્લડ પીવો, તો શું છે આ? એટલે દીકરીને 7 વર્ષની હોય ત્યારે 15-14 વર્ષની થાય ને ત્યાં સુધીમાં 5 વર્ષ એ રીએ, એનું બ્લડ પ્યુરિફાઈડ થઈ જાય એટલે તમારા મારા દાદીમાં 15 વર્ષે તો સંસાર માંડી દીધો હતો. આ એનું બ્લડ પ્યુરિફાઈડ થાય તો એનું બોડી ભલા માણસ રિએક્ટ કરી શકે સંસાર માટે. આ ધીસ ઇઝ અ સાયન્સ. આપણે હવે અમારી દીકરી તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને ભાઈ.
ધોરું કરી નાખ્યું હાવ આપણે ઇંગ્લિશ મીડિયમે તો એટલે ફરીને મારી પ્રાર્થના છે કે સંતાનોને કનેક્ટ કરજો આપણા ઉત્સવો સાથે, આપણી વાત સાથે.